રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નારવા રાખે. સવારના 7:30 જેવું થાય છે ને આપણે ભાઈ ગયો ગોંડલ લસણ વેચવા. લસણ જે પડ્યું હતું ને આપણે 14 ગુણી એ મોકલાવી દીધું છે અને બાળકો વહી ગયા ભણવા. એટલે લસણ 14 ગુણી પડ્યું હતું એ ટૂંકમાં કાલે બપોર પછી આપણે બપોર સુધી લગ્નમાં હતા. બપોર પછી રિપેર કર્યું, બધું રિપેર કરીને અને કાલે જવા દીધું ગોંડલ. એટલે ટૂંકમાં આજે સવારે ટેમ્પામાં ગયું હોય એટલે ભાઈ વેચવા ગયો છે અને હવે લસણને નામે પૂરું થઈ ગયું. જે હતું ને એ બધું ટૂંકમાં વયું ગયું ને અત્યાર સુધી હાઈશું બહુ સારું લસણ હતું તો કંઈ વાંધો નહોતો. પછી હોય કોક ખરાબ ગાંઠિયો થયો તો એમ તો ગુણમાંથી કિલો જેટલું નીકળતું હતું પણ બહુ ફસવાઈ ગયું. નખર આ ટાઈમ સુધી હાસવું લસણ પોરું ઉઠે તો એ બહુ સારી વાત કહેવાય. અને સારો માલ હોય ને તો ટેકો હોય, નકર ન ટકે. કારણ કે લસણ ને ડુંગળી ને એ બધું હાસવું ને અઘરું થતું હોય. એટલે પછી હવે એને જવા દીધું કે પછી હવે જે થાય એ જવા દો. ને અત્યારે ભાવે 1200થી માંડીને 2000 સુધીના છે ટૂંકમાં મણના. એટલે જે આવે એ કીધું એવું કાંઈ છે નહીં. બોલે વખતે આપણે અડધું જવા દીધું હતું 15 ગુણી, ત્યારે આપણે ગયું હતું એ કંઈક 1700માં. એટલે એ તઈ ભાવ સારા થઈ ગયા હતા. હવે આજુ વખતે આવે એટલા હાસા. એટલે લસણ જે કંઈ હતું એ બધું પૂરું હવે થાય. નવું ખાવાય આજકાલ નથી રાખ્યું. આજકાલ બધું જવા દીધું કે જવા જ દો. હવે નવું થઈ ગયું પાછું એટલે ખાવા એ તાજે તાજું હાલે. એટલે એવું બધું છે. ભાઈ ગયો ગોંડલ, બાળકો વહી ગયા ભણવા. આપણે જવું વાડીએ અને વાડીએ મીરા માટે તો ગાજર છે નહીં, ગાજર કાઢી આવી, નીણ પૂરો થોડો કરી આવી અને વાડીએ આટો મારી આવી. હાલો તેની પહેલાં આપણે મીરાના દર્શન કરી લઈએ. હું મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઇક આપી દો, તમામ ગ્રુપમાં શેર કરી દેજો. ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મીરાને દોવાનું કામ ને વાસી દૂન થઈ ગયું બધું કમ્પ્લીટ. મીરા અને ગંગાબેન બંધાઈ ગયું બહાર. હાલો મીરા, જય ગૌ માતા. મીરા જો તણી બાંધી, પણ એનું કારણ એવું છે કે મારી પાસે આવવા સારું એમ કરતી હોય. બાકી બીજું કોઈ તણી બાંધી નથી. બાકી તો એટલી લાંબી છે. તો કેટલી લાંબી છે એટલે એને જ્યાં રાઉન્ડ ફરવું હોય ને એટલું ફરી શકે. અને આ જો ગંગુ, જય ગૌ માતા. ગંગુ જો. અને હવે ગાજર છે ને ગાજર રહ્યા નથી, એકાદો પૂરો જ છે. પછી ટૂંકમાં છે ને તા કાઢી આવી હોય. એમ તો નીણ હોય મગફળીનો ભૂકો, પણ તોય ગાજર સારા એમ કાઢવા તો દોહ જ ગમે તે. હાલો તો એવું બધું છે ને. વાવેતરમાં વણ છે ને ભાઈ હાવ ઠપ જ છે એમ. બેગદી કાયલું 2-4 દી એ 80 વીઘા વવાણું ઉનાળું પિયત, 80-100 વીઘા જેવું. બાકી તો અત્યારે બધું ઠપ. હાલો અહીંયા ઠામ વાસણનું કામ જો પૂરું કર્યું અને હવે કપડાં ઉપાડ્યા. કેમ ઉધરાણ શરદીને થઈ ગઈ? લગ્ન જાય એટલે થોડીક તો અસર બતાવે. કેમ ઝાઝા ઉજાગરા થાય. હાલો તો કપડાં વારી કરશે અને ઠામ વાસણ થઈ ગયા. ઉપર કયું ના ધોવાનું ચાલુ કર્યા હતી? 4:30 વાગ્યાનું કપડાં ધો. હવે મિત્રો પછી કે જ ને તો કે મશીન લઈ દો. હવે તો મશીન અમે ના પાડી લેવાની. કોઈ દી કોઈ ના નથી પાડી. કેમ બાયું જ ના પાડે હે. અમે કોઈ દી બે ભાઈએ કીધું જ છે કે મશીન લેવું તો લઈ લે, હાલો લઈ આવી. તો મશીન લેવું એટલે કોઈ એવું ન હોય કે આપણી પાસે નથી પૈસા નથી લઈ દેવું ને એવું જ કંઈ નથી કા. બાકી અમે તો કીધું ભાઈ લઈ લે પણ બાયું જ ના પાડે કે નથી લેવું. જ્યાં સુધી હાથે ધોવાય ને ત્યાં સુધી ધોઈ લેવા. કેમ હાલો ક્યાં ગયા આરતી? દૂધ દેવા ગયા હતા. હાલો એ હંજવારી પોતાને એવું કામકાજ ચાલતું ભેગું દૂધ ટૂંકમાં ડેરી અહીંયા દેવા ગયા. ડેરી અહીંયા અમારે છે ને સામે હાવ નજીક જ છે. કાલે ખાલી છે ને અહીંથી ડેલા બારું જઈને અને ખાલી એક ઓલો પુલ જ ક્રોસ કરવા રહીએ તો સામે જ આ દુકાનો દેખાય ને એ ત્યાં જ જા સામી શટરું ખુલી રહી. આ શટરું ખુલી રહી ને ત્યાં જ ટૂંકમાં દૂધની ડેરી છે. એટલે ત્યાં દૂધ દેવા રહી આવે. કા કેટલા ફેટ આવ્યા? 4. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. જી આવી બીજું શું આપણે તો ખાણના થઈ જાય ઘણું. હાલો બાળકો ભણવા આવી ગયા અને કેતન કઈ ગયો? મૂકીને જ ગયા છે કે મૂકીને સીધો ગોંડલ ગયો ને?
આપણે મિત્રો વાડિયા સાઈને જો ગાજર કાઢવાનું કામ ચાલુ છે ને બ્રિજેશભાઈને એક જગ્યાએ બહાર જવાનું થયું હતું એના ઘઉંમાં પાણી ચાલુ છે ને એટલે ગાજર કાઢતા કાઢતા એના નાકા હોતી વારતો જવું એટલે 50 મિનિટે એના નાકા ભરાય છે એટલે બે પૂરા કાઢીને પછી એક નાકું વારી આવ્યો અને હવે પાછું એકાદા 2 પૂરા કાઢી લઈને પછી પાછું એકાદું વારવા જવાનું થાય અને ગાજર 4-5 પૂરા આજ કાઢવા છે બાકી તો પછી શાકભાજી ઉતારવાનો ઘરેથી ઓર્ડર છે કે ઘરે શાકભાજી આવું થઈ રહ્યું છે એટલે શાકભાજી ઉતારતા ગયો તો શાકભાજીમાં તો જો મને તો સોરા દેખાય છે અને ઝીણી વસ્તુ ઉતારવામાં કંટાળો આવે બાકી તો રીંગણા ને એવું હોય ટમેટા ને એવું તો આપણે ઉતારી આવીએ પણ આ ઝીણી વસ્તુ છે ને ઉતારવાનો કંટાળો આવે બાયું સિવાય આ આપણું કામ નહીં હો ભાઈ પણ તોય છતાંય ઉતારવું જોઈએ કારણ કે આજ બાયું કોઈ આવ્યું નથી અને ભાઈ ગોંડલ ગયો છે એટલે અને પાવામાં આપણે બધું જો પી ગયું સહેલું પાણ ટૂંકમાં બધું પી ગયું આ શાકભાજીની બધું પી ગયું છે જ્યાં બધું મસ્ત પી ગયું છે જો લીલી મેથી પણ છે આપણે અહીંયા પાસતરી વાવેલી જે આગતરી હતી એ તો થઈ જ રહીને પાકી ગઈ પણ આગળ પાછળ વાવી હોય આખો શિયાળો મેથી ન ખૂટવી જોઈએ મેથી અને ધાણાભાજી એ ખાસ એક આગળ પાછળ વાવ્યા જ રાખવાનું મેથી ધાણાભાજી અને કોબી પણ હજી હાલે આપણે જે ઓલી કોબી રહી ને એમાં હવે દડા પૂરા થઈ ગયા પણ નાની દળિયું એ હજી ચાલુ છે બાકી હરખવા મસ્ત છે તો હરખવાની શીંગો તો હરખવાની કઢી ભાઈ છે ને એવી મસ્ત બને તો એની તમે બધી વાત જવા દો બાકી તો બધું જો આપણે ડુંગળી પણ મસ્ત થઈ ગઈ છે આ રીતની એટલી જ છે પણ તમને કહું કાંઈ ઘટે નહીં એવી છે બાકી જેટલી વસ્તુ હોય છે ને એટલી ઉતારી લેવું અને બાકી જો આપણે અહીંયા ગાજર કાઢવાનું કામ ચાલુ છે અહીંયા અને આપણે જો ગાજર અહીંયા સુધી પી ગયા અહીંયા જો અહીંયા પારો ભરી દીધો એટલે સુધી પી ગયા બાકી તો જો ચણાનો આ 2 વાતર છે એ પણ પી ગયા છે એ ચણા જો મસ્ત થઈ ગયા છે હવે એને સહેલું પિયત અને ધાણા નહીં સહેલું પિયત ચણા જો આવા છે જો ધાણા થોડાક ડુંગળીવાળા રહ્યા ને એ વલ વધારે થઈ ગયો હતો ટૂંકમાં એટલે કમર ઉપરવટ થઈ ગયા હતા અને વજનની હિસાબે જો થોડાક ત્રાહા થયા છે ઢૈરા છે આમ ટૂંકમાં ત્રાહા એટલે હાવ દામ નમી જ ગયા છે આ એક જ ધાણા વિઘાયકના બાકી ઓલા ક્યાંય નીમાં નથી એ વલ થોડોક માપ્યો હતો પણ ડુંગળીવાળા મેં તમને આગળ વિડીયોમાં કીધું હતું કે ડુંગળીવાળાના મોલ વધુ જામે એનું કારણ કે આમાં ખાતર ને ડુંગળીવાળું છે ને ગરમ ગણાય ડુંગળીવાળું લસણવાળું કારણ કે મૂળ ઝાડનું એવડું ખાતર થાય અને ખાતર થોડુંક આપણે આમાં લસણ ડુંગળીમાં વધારે નાખ્યું હોય એને થોડાક સારા ખાતરું નાખ્યા હોય એમ એટલે કે સારા એટલે કે ઉષા 20-20 13 ને એવા બધા નાખ્યા હોય એટલે એ ટૂંકમાં બધું જૂનું પડ્યું હોય ને એ આને કામ કરે ને એટલે આ વધારે વલ કરી દે એટલે એની હિસાબે ટૂંકમાં છે ને ધાણા જો કે દાણા કમ્પ્લીટ બંધાઈ ગયા હજી ફૂલે છે પણ ત્રાહા થોડાક થયા છે એટલી થોડીક નુકસાની આવી છે બાકી બીજી તો કોઈ વસ્તુનો વાંધો નથી કમ્પ્લીટ કાંઈ વાંધો નહીં આવે લગભગ તો પછી ઉત્પાદન થાય તે ભાઈ ખ્યાલ આવે કોથળા ભરાય ને ત્યારે ખ્યાલ આવે હાસો તો બાકી દાતાણે આપણે એમ કહેતા 15 મણ થાય બાકી તો ઉત્પાદન થાય હાસું ત્યારે બધો અંદાજ આવતો હોય બાકી જો આપણે ગાજર 1, 2 અને 3 પૂરા નીકળ્યા છે અને હજી આટલા જ નીકળે એમ છે આર્યા ને આ ગુંડું એટલે એક જ નીકળે એમ છે પછી ઓલા પસાટના રહ્યા એ ભીના છે અને આ પણ ભીના છે આગળ અહીં વૈસે ટૂંકમાં પસાટે ઓલું ખડ પીધું એનું પાણી આવ્યું હોય શેણાનું ગયું હોય એટલે પસાટે બધું ભીનું થઈ ગયું છે બાકી જા એટલા નીકળશે આ 3 પૂરા થઈ ગયા અને 3 કદાચ થાય આપણે જા કોબી છે કોબીનો મેન દાડો કપાઈ ગયો એક પહેલાં એક જ આવ્યો હોય એ કપાઈ ગયા પછી પાછી ફૂટ થઈને અને આમાં જો આવી નાની દળીઓ આવે 4-5 દળી આવે ફરતી જા રીતની આમાં એક મોટી થઈ ગઈ પાછી થાહે અને આગળ પાછળ ટૂંકમાં ફરતી બાજુ એક જ છોડવામાં 4-5 દળી આવે પણ મોટો દડો ન થાય નાની દળી થાય આવડી માપસરની થાય ટૂંકમાં એટલે એ પણ ખાધે એટલી જ મીઠી હોય ઓલા જેવા હોય ને એટલી જ મીઠી હોય બાકી વાલ તો આમાંય છે અને કદાચ ઓલ પણ જાય તો ન્યાય મળશે અહીંયા થથડા ફીરા જો અહીં આ રીતના વાલ ફીરા છે આ બધાય અત્યારે દાણાવાળા ઉતારવા સીધા ઉતરે એમ જો આ બધાય ઉતરે એમ જ છે પણ પહેલાં તો આપણે ગાજરનું કરલી તડકો થાય ને એને પહેલાં ગાજર નીકળી જાય ને તો સારું એમ પછી નિરાયતે ટૂંકમાં ઉતારશું મિત્રો વાગવામાં 3:30 જેવું થઈ ગયું ને આપણે છે ને જેતપુર જવું છે ગાડી થોડીક સર્વિસ કરાવવા એટલે ગાડી છે ને સર્વિસ આ રીતની કરાવવાની છે
આમાં પહેલાં તો ઓઇલ બદલાવવું છે અને પછી એક જા પગું તૂટી ગયું છે. જે આ બ્રેકવાળો પગ અહીં રાખતા હોય ને એ પગું તૂટી ગયું સાવ આ રીતનું. એટલે પગ રાખવાની મજા નથી આવતી એટલે એ એક કરાવવાનું છે. પછી બ્રેક થોડીક ગાજે છે એ પણ થઈ જશે અને થોડું પરસુણ બધું જે કંઈ ઓઇલ બોઇલ બદલાવાનું ને એ બધું કરાવતા હોય. ચાલો જવું છે જેતપુર. મિત્રો વાગવામાં 5:30 જેવું થાય છે ને આપણે જેતપુર ગયા હતા ગાડી રિપેર કરાવવા. જો વી આવ્યો છો ને વાડી આવ્યો છો. અહીંયા અમારે જેતપુર ટૂંકમાં છે ને સીધું વાડી આવે ભાઈ અને આમ રોડેથી જવું હોય તો જવાય. પણ આ રોડ છે ને આગળ છે ને બગસરા રોડ આવી ગયો, જેતપુર બગસરા. એટલે સીધું સાપરાજપુરથી બોયડી સમઢિયારા સીધા આપણે છે ને આ પારો દેખાય ને ત્યાંથી સીધા આપણે અહીંયા ઉતરી જાય. સીધી ટૂંકમાં અમારે વાડીએ જવાઈ જાય, સસરાનું ગામ, બેનનું ગામ સમઢિયારા. એટલે ત્યાં જવું હોય તો જવાઈ જાય, સાપરાજપુર જવાઈ જાય અને સીધું જેતપુર જવાઈ જાય. એટલે આ આડો રસ્તો થોડોક થાય. એટલે થોડોક એટલે કે અહીંથી આ રોડ રહ્યો ને ત્યાંથી ગામ સુધીનો આડો રસ્તો થાય. પણ ઓલી બાજુથી ગામમાંથી જાય તો એ રોડ થાય. એ કમ્પ્લીટ કે એમાં કોઈ વસ્તુ કંઈ વાંધો નથી, કમ્પ્લીટ સારામાં સારો રોડ છે. એટલે એ રોડ થાય. પણ આ ટૂંકમાં સીધું ડાયરેક્ટ જેતપુરથી આપણે વાડી આવવું હોય ને તોય પણ આવી ગઈ. ઓલી પણ સુધી આ વાહન હાલ્યા જાય છે. જે આગળ આ થાંભલો દેખાય ને ત્યાં ટૂંકમાં રોડ આવી ગયો હાવ નજીક જ. આ મોટો થાંભલો દેખાય ને ત્યાં રોડ આવી ગયો હાવ નજીક. 1/2 કિલોમીટર ન થાય આમ તો અહીંથી. હવે એ ટૂંકમાં ત્યાંથી છે ને સીધું અહીંયા આડે રસ્તે થઈને સીધું આપણે અહીંયા જ્યાં પીપર રહી ને પીપર કાકાનું મકાન ત્યાંથી ટૂંકમાં ઉતરી જાય સીધું અહીંયા વિયાવાય. એટલે સીધો જેતપુરથી સીધો વાડિયા પૂગી ગયો. વાડિયા આવીને સીધું તલમાં મેં કીધું નક્કી જ હતું સવારમાં મેં બપોર પછી આપણે ટૂંકમાં છે ને બપોર પછી આટો મારવા જાવો છે. એટલે તલ કઈ રીતના છે ને એમાં નીંદ કેવો છે ને એ બધું ટૂંકમાં આટો લાગી જાય. એટલે નીંદ તો સારી પેટનો છે કારણ કે કાપ અને દેશી ખાતર પુષ્કળ પ્રમાણમાં નાખ્યું. એટલે ખડ તો છે ને અઢળક ઉગી પડ્યું છે એમ. અને ન ઉગતું ને એવું હોતી ઉગ્યું છે તો તમને બતાવું. નકર અમારે છે ને ખેતરમાં કોઈ દી કોંગ્રેસ ઘાસ ન હોય. જે આ કોંગ્રેસ ઘાસ રહ્યું ને એ ખેતરમાં કોઈ દિવસ ન હોય. પણ આ વખતે કાપ નાખ્યો ને એમાં આવ્યું છે. પછી આ કૂતરાય ન હોય. જે આ કૂતરા રહ્યા ને આ કૂતરા છે, આ કૂતરાય ન હોય. ખાર્યું લૂણી ને એવું તો થતું જ અમારે. આ લૂણી વધુ પડતું છે ને અમારે આ લૂણી જા લૂણી અને આ દૂધલી થાય. જા આ દૂધલી રહી ને આ દૂધલી એ બધી થાય. પછી હકા પોપટડી થાય એવું બધું થતું. પણ આ નવું ખડ છે ને એટલું આવ્યું છે કારણ કે આ બધું છે ને જો નવું આવેલું આ કાપનું ખડ. પછી આ નવું આવેલું એ બધા કાપના ખડ. અને આ જે આ કૂતરા રહ્યા ને એ દેશી ખાતરના ટૂંકમાં વેસાણીયું ખાતર આપણે કે માલધારીને ઢોર તો બધે ખાતા હોય બિસાડા. એટલે એ ટૂંકમાં છે ને ફરતું નીણિયાને મળતી હોય, ફરતું શેઠે પારે સરતા હોય. એટલે બધું અનેક ખાતું હોય ઢોર તો. એટલે એમાં બધું ટૂંકમાં ખડ અનેક પ્રકારનું આવે. એટલે નીંદ કાયદેસર થઈ ગયો. નીંદવું હોય તો નીંદાય એમ છે. તો આ વખતે નીંદવામાં તો થાય એવું કારણ કે જો બે બાયું નથી આવી ગમે. એનું કારણ એવું છે કે બા સુરત ગયા છે એટલે એક બાઈને જ ઘરે રહેવું જ પડે. એટલે બે બાયું ન આવી શકે. એટલે નીંદવામાં તો હું નીંદી નથી શકતો. હવે 2 જણા નીંદે ભાઈને કદાચ ગમે એક બાઈ આવે તો 2 જણા નીંદે. હું ટડુક નીંદાવું. સિઝન નથી, ટ્રેક્ટર રાખવા નથી એટલે કે આવ્યું હોતી અને ઘડીક સાપડી નીંદાવું હોતી બરાબર. તો 3 જણાથી આટો ન લાગે. એટલે આ વખતે આપણે મજૂર કેવા જોઈએ. હાલો હવે જાય ગામમાં. જો મેળ આવે તો માણસો મળી જાય ને તો કાલે કહી લેવા. એટલે કાલે આવે કાલે પરમ દિવસ આવે પરમદી 1-2 દી રાખીને એટલે નીકળી જાય ખોખરવા. હાલો તો ભાઈ જવું જો હવે ઘરે કારણ કે માણસોનું હું બધું સેટિંગ કરી લઈ. એટલે જઈ આવી માણસો પાસે. જો મેળ આવી જાય તો કાલે આવે કાલે પરમ દિવસ હવે તો પરમદી 2 દિવસમાં જો મેળ આવી જાય ને માણસો જો કે નવરાત છે. મોસમ એટલી બધી ખાસ પડી નથી. અને જો ડુંગળી લસણ અને ધાણા 3 વસ્તુ વઢાતી હોય ને ઉપડતી હોય ને તો માણા ન મળે. બાકી અત્યારે માણા તો મળી જ જાય. અને મગફળી હાસીને જો તમને બતાવી દઉં તો અહીંયા આપણે 2 વાતર ખાવા છે ને મગફળી વાવી છે એ બતાવી દો તમને. આપણે અહીંયા ખાવા માટે ઘરની મગફળી 1.5 વાતર વાવ્યું. જો એક આ આખું અને એક આ અડધું. એટલે 1.5 વાતર આપણે ચોમાસી હતી ને વેદા 39 નંબર જેવી જ આવે. એટલે વેદા આપણે આટલી વાવી છે. એટલે ઘરના દાણા હતા ને ઘરની કીધું પાછી વાવી તો ઉનાળે લીલી ખાવા થાય તાજી મજા આવે. અને ખાવા માટે આપણે ટૂંકમાં વાવી છે એટલી.
એટલે થોડીક ખાવાની થઈ જાય ને થોડીક ફૂંકાય તો એ પાછી દાણા ખાવા થાય એમ. એટલે મગફળી ઘરની થઈ જાય એટલે એ માટે વાવી છે આપણે અહીંયા. તો મસ્ત ઉગી ગઈ છે એ હોતે. અને વાતરમાં આપણે 5 હાયરું કરી છે એટલે 16નું પાટલું થાય ટૂંકમાં. ધાર્યું ને 16નું પાટલું થાય. અને જો 9 કરી તો આપણે 8નું પાટલું થાય. બાકી તો અમારે અત્યારે ઉનાળુ મગફળી વવાય ને પોર આપણે ચોમાસે હતી 9 વાયરું હતી. તો આ થોડીક કીધું 39ની જાત છે તો કીધું 5 જ કરી એમ. તો કીધું હાથી બાથી તો આમાં તો ઠીક હું એટલામાં હાથી હાકે. બાકી હાથી હાકવું તો આમાં મજા આવે. એટલામાં તો ન હાલે. આમાં તો હાથી હાકી નાખી થાય અને નીંદી નાખી તો હાલે આમ તો કે. બાકી તો મગફળી તો કમ્પ્લીટ મસ્ત ઉગી ગઈ છે આ રીતની.